અને આપણે તો ત્યાં શ્રુતિઓએ, વેદોએ, ઉપનિષદોએ પરમાત્માને શું કીધું? રસૌ વૈસા, પરમાત્મા ક્યાં હૈ? પરમાત્મા રસ હૈ, લિક્વિડ છે. દુનિયામાં આટલા ધર્મો છે ને અત્યારે આટલા ધર્મોમાં એટલા ભગવાન છે, પણ કોઈ પણ શાસ્ત્રએ ભગવાનને રસ નથી કીધો. કોઈ પણ દુનિયાના શાસ્ત્રમાં ભગવાનને રસ નથી કહેવાનો. ભગવાન રસ હૈ. ઉત્સાહનું નામ ઈશ્વર છે, રસનું નામ ઈશ્વર છે. મારા વાલા સ્વજનો, જ્યારે હું ને તમે કોઈ પણ પ્રવૃત્તિમાં કે કોઈ પ્રવૃત્તિ માટે, કોઈ વ્યક્તિ માટે અત્યંત રસથી ભરપૂર હોઈએ ને, ત્યારે સમજી લેવાનું મારીને તમારી અંદર રહેલો કનૈયો નાચી રહ્યો છે, એટલે મને તમને એમાં કંઈક રસ આવે છે. નહીંતર તો બધાના ખભામ ઢળી ગયેલા હોય, કૈડું વાંકી થઈ ગયું હોય, ગુડા તો અમે કામ કરતા ન હોય, તનથી તો થાકેલા છીએ અને મને હાવ ઢળી પેળેલું. કોઈ પણ પ્રવૃત્તિમાં કે કોઈ પણ વ્યક્તિ માટે, કોઈ પણ વિચારધારા માટે આપણે અંદર રસ ખદબદતો હોય ને, ખદબદતો આમ ઉલાળા મારતો હોય ને રસ, તો એ સમજી લેવાનું એ આપણું ગજું નથી, એ પરમાત્મા મારીને તમારી અંદર રસ રૂપે નાચી રહ્યો છે. ઈશ્વર हमारे अंदर रस रूप में नाच रहा है. કોઈ એક પ્રવૃત્તિ માટે, કોઈ એક વ્યક્તિ માટે, કોઈ એક વિચારધારા માટે જે વ્યક્તિ રસ ગુમાવી બસે છે, એ વ્યક્તિ શ્વાસ લેતું ખાલી 5 ભૂતોનું પૂતળું છે, એ મનુષ્ય નથી.